दान महार सजरण को मैदान महार सजरण को मैदान महार सजरण को मैदान महार मैदान महार सजरण को मैदान महार सजरण को मैदान महार सजरण को मैदान महार सजरण को मैदान महार सजरण कौन पड़े निज कानन में अपमान को बाण लगो तन को भले शीश पड़े मैदान में निज पाँव रुके न घड़ी पल को निज पाँव रुके न घड़ी पल को निज पाँव रुके न घड़ी पल को कैसे दास रहूं मैं दासन का विद्रोह के बीच भयो मन को दास रहूं मैं दासन का विद्रोह के बीच भयो मन को कैसे दास रहूं मैं दासन का विद्रोह के बीच भयो मन को तब तान दियो तीर हाथ धरी मैदान महार सजरण को मैदान महार सजरण को मैदान महार सजरण को मैदान महार कबे शब्दों पर ध्यान देजो को वेण पड़े निज कानन में को वेण केटा खराब शब्दों कान में पड़ा को वेण पड़े निज कानन में अपमान को बाण लगो तन को जाने के हृदय के अंदर ये अपमान नु बाण लाग्યું અને પછી એને નક્કી કર્યું કે ભલે શીશ પડે મેદાન મહી નિજ પાઉં રૂકે ન ખલે પલકો હવે ભલે મરી જવાનું થાય પણ હવે આ ઉભાઈ નહીં कैसे दास रहूं मैं दासन का एक तो आ गुलाम અને इना गुलाम में एक तो आ गुलाम અને इना गुलाम में कैसे दास रहूं मैं दासन का विद्रोह के बीज भयो मन को અને અંદર થી વિદ્રોહ જાગ્યો અને પછી એને શું કર્યું તબ તાન દિયો તીર હાથ ધરી મેદાન મહાર સજે રણ को જે રણને પણ હારું લાગે સજે રણ को મહાર કેવો લાગ્યા તો ઈ યુદ્ધમાં પણ યુદ્ધને ગરિમાને વધારી દે એવા મહારો સજે રણ को અને મારે લખવું પડ્યું સાહેબ અને क्या घटना बनी बीजा छंदबाई ने बिरदामणी की थी ससुर खाड़ो यंगरज बड़ो भाई भित भयो और देखन को सिद्धनाथ की आंख अंगार दिखो और शीश को आज उतारन को और शीश को आज उतारन को खाड़ो यंगरज बड़ो भाई भित भयो हरि देखन को सिद्धनाथ की आंख अंगार दिखो और शीश को आज उतारन को सरोर खाड़ो यंगरज बड़ो भाई भित भयो हरि देखन को सरोर खाड़ो यंगरज बड़ो भाई भित भयो हरि देखन को सिद्धनाथ की आंख अंगार दिखो को आज उतारन को सरोर खाड़ो यंगरज बड़ो भाई भित भयो और देखन को सिद्धनाथ की आंख अंगार दिखो और शीश को आज उतारन को तुम तावत ताव ना जानत नाही जानत ना मुझ जीवन को तावत ताव न जानत नाही न जानत ना मुझ जीवन को तुम तावत ताव न जानत नाही न जानत ना मुझ जीवन को तब तान दियो तीर हाथ धरी मैदान महार सजरण को मैदान महार सजरण को मैदान महार सजरण को मैदान महार सरूर खड़ो महाराष्ट्र में पूना અને પૂનાનો એક તાલુકો સરૂર ઈ સરૂરની અંદર 500 મહાર ઉભા છે સ્ટોટન નામનો અંગ્રેજ ઓફિસર ઉભો છે અને સ્ટોટનને ખબર છે કે 30,000 નું સૈન્ય હાલ્યું આવે છે એટલે કે ઈ બી ગયો સરૂર ખડો અંગ્રેજ બળો ભયભીત ભયો અરી દેખન કો એ સિક્યુરિટી એ બાપા એ સિક્યુરિટી
હા આ બધું આવતો સાંભળજો, શબ્દો પર ધ્યાન આપજો. સરૂર ખડો અંગ્રેજ બળો. સરૂર તાલુકામાં અંગ્રેજ ઓફિસર ઉભો છે સ્ટોટન. 500 બહાર ઉભા છે, પણ 28,000 નું સૈન્ય આવે છે. એ શબ્દ એના કાનમાં પડ્યા એટલે બી ગયો. અંગ્રેજ બી ગયો. સાંભળજો, સરૂર ખડો અંગ્રેજ બળો, ભય ભીત ભયો, અરી દેખન કો અરી નામ દુશ્મન. દુશ્મન ને જોઈને બી ગયો. અને સિદ્ધનાક કી આંખ અંગાર દીખો, અરી શીશ કો આદ ઉતારણ કો. પણ સિદ્ધનાક ની સામું જોયું ને તો કે હવે આ ઊભા નહીં રહે. કેમ કે આ દુશ્મન નું માથું વાઢવા વાળા છે. જોઉં તો ખરા સાહેબ. સરૂર ખડો અંગ્રેજ બળો, ભય ભીત ભયો, અરી દેખન કો, સિદ્ધનાક કી આંખ અંગાર દીખો, અરી શીશ કો આદ ઉતારણ કો. તુમ તાવત તાવ ના જાનત નાહી. આ સિદ્ધનાક કહે છે કે તું તાવત એટલે કેટલા સમયથી, તાવના એટલે મારી વેદના, તુમ જાનત ના મુझ જીવન કો. હે અંગ્રેજ, તને ખબર નથી અમારી પર કેવી વેદના છે? તું મારા જીવનને ઓળખતો નથી. તુમ તાવત તાવના જાનત નાહી, જાનત ના મુझ જીવન કો. તબ તાન દિયો તીર હાથ ધરી મેદાન મહાર સદેરણ કો. અંગ્રેજ હટી ગયો. અંગ્રેજ હટી ગયો કે આ ફરી પી છે યાર. કે ઉમાં વેદના હતી. તે અમને બજારમાં નીકળવા નથી દીધા. તે તું અમારી ડોકમાં કુંડિયું બાંધીશ, તું મારા કમરમાં ઝાડુ બાંધીશ, તું અમારું અપમાન કરીશ, તું અમારી બેન દીકરીની આબરૂ લઈશ. એમ તલવાર હાથમાં આમ સિરપ દઈને બહાર આવે છે. ન મૂકું આજ. હે સ્ટોટન હટી જા, એ સ્ટોટન હટી જા. અને સિદ્ધનાકના પડકાર આવો ગાંડું તુર મેદાન. અને તો આગળ વર્ણન કરતા હવે ત્યારે ઠંડી કેવી હતી એનું વર્ણન કરતા લખ્યું. અંગ ઠંડ ચકત કે ગાઈ ગરક મહાર મુકે ના બારક કો. સંગ્રામ की आस से आग लीनो जो बुद्ध विचार धरे मन को जो बुद्ध विचार धरे. સાંભળજો, આ મારા લખેલા છંદ છે. જે લોકોને એમ છે ને કે આ કેમ લખે, અમે લખીએ તો આવું લખ્યું, એવું નથી કે અમને ખાવતું નથી એમ. સાંભળજો, અંગ ઠંડ ચકત. ચકત કેતા બટકા ભરવા. ઠંડ છે અંગને બટકા ભરે છે. અંગ ઠંડ ચકત તે ગઈ ગરક. ગઈ કેતા હાથી, ગરક એટલે નસ. ત્યાં હાથીને ગાડી રાખે એવી ટાઈપ. અંગ ઠંડ ચકત કે ગઈ ગરક મહાર મૂક્યો ના માર્ગ ગોતોય. મહાર વેના રસ્તા નથી મૂક્યા આવી ટાઈટમાં. संग्राम की आस से आग लीनो जो युद्ध विचार धरे मन को. કેમ કે અંદરથી આગ છે ને, વિચાર આવે છે કે અમારે યુદ્ધ કરવાનું છે, અમારે લડવાનું છે, અમારે અંદરથી લડવું છે. એ આગ અંદરથી આવે જેને ટાઈટ લાગવા નથી દેતી. એટલે કીધું અંગ ઠંડ ચકત કે ગાઈ ગરક મહાર મુકે ના માર્ગ કો. संग्राम की आस से आग लियो जो युद्ध विचार धरे मन को. इतना कह रत्ना सुनो ये बखत ना जन जैवत को. बरोबर आम ભીકનાક ઉભો થયો પાણી પીવા માટે. ભીકનાક કહે રત્નાક સુનો એ બખત ના જન જૈવત કો. એ ભીકનાક આ ખાવાનું ટાણું નથી. જો મોડું કરશું તો આમાં બહુ ભારી થાય, ભૂંડી થાય. આ ઉભાઈ નહીં. આ સમય નથી તારી પાસે, ખાવા પીવાનો સમય નથી. હાલી નીકળ. અંગ ઠંડ ચકત કે ગાઈ ગરક મહાર મુકે ના માર્ગ કો. संग्राम की आस से आग लीनो जो विचार धरे मन को. भीकनाक कहे रत्नाक सुनो, भीकनाक कहे रत्नाक सुनो, भीकनाक कहे रत्नाक सुनो ये बखत ना जन जैवत को. तब तान दियो तीर हाथ धरी मैदान महार सदेरण को. 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 अंग चकत के गई गरक मैदान मुझे नहीं बारक को. संग्राम की आस से आग लीनो युद्ध विचार धरे मन को. भीकनाक सुनो, भीकनाक सुनो रत्नाक को. बखत ना जन जैवत को. तब तान दियो तीर हाथ धर मैदान